કફ સિરપ ખાટો લાગ્યો છે કે ફટાફટ ત્યારે સો ગાઈસ અમે રેડી થોડી અનબન થઈ ગઈ અમાર બંને વચ્ચે આપો હિન્દુસ્તાન હે આ લોકોને દેખો હા આમ દાંત તો પીરો ગાઈસ બહુ જ વરસાદ પડવાનો છે રિએક્શન છે ને આ રિએક્શન બહુ જ થાકી ગયા છે નથી જવું વરસાદ છે હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચીઝ ડેલી રૂટીન એન્ડ ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન બોથ બીકોઝ અમને રેડી થતા વાગી ગયા છે કેટલા 1 o'clock ઓકે ઓલમોસ્ટ 1 o'clock થઈ ગયા છે રેડી થતા એન્ડ હવે ઉઠી તો ગયા હતા જલ્દી 10 વાગે જલ્દી ગાઈઝ જલ્દી 10 વાગે એન્ડ અત્યારે અમે નોર્મલ કપડાં પહેર્યા છે બટ આજે રીલ્સ શૂટ કરવાની છે 2 રીલ્સ શૂટ કરવાની છે સો અત્યારે પ્રાચી કપડાં ફોલ્ડ કરી રહી છે એન્ડ હું બસ રેડી થઈને આવી છું અને હું કેવી લાગુ છું ગાઈઝ કમેન્ટમાં જણાવી દેજો આઈ હોપ હું સારી જ લાગુ છું રાઈટ પ્રાચી મસ્તી કરું છું મસ્તી મસ્તી અરે આજે જો ગાઈઝ તડકો જો ખાલી કેટલો બધો હમણાં નતો એટલો જો હમણાં જો છાંયડો થાય છે પછી તડકો આવે છે એવું થાય છે વાવ સો ગાઈઝ સ્ટે ટ્યુન હવે શું કરવાનું છે હવે અત્યારે કામ કરવાનું છે ચાલ ચૂપચાપ થોડી વારમાં મળીએ બંધ કરને હા જી ગાઈઝ મેં એકચ્યુઅલી આ ભૂલથી બંધ કરી નાખી આ અમારા ઘરની છે હા હોમમેડ હોમ સોરી ઘરની ના ના આના સાથે એક સ્ટ્રો બી આવે છે બહુ સરસ એકદમ પાપડી યસ પીલીની કફ સિરપ હે ઓ મને ટ્રાય કરો દે લાઈ આ શૂટ કર લે લાઈક લિટરલી ગાઈઝ આઈ ફીલ લાઈક ધેટ ઓનલી કાં તો મને જ નથી ભાવતો આ ફ્લેવર પ્રાચીને ભાવશે ખાટો લાગ્યો નોટ અબોટ થઈ ગયો મને આપે એક વાર આઈ જસ્ટ ડોન્ટ લાઈક ઇટ સ્ટાર્ટિંગમાં કફ સિરપ આવે છે પછી નોર્મલ છે તમે ટ્રાય કરી શકો છો અને મસ્ક મેલન જે છે એ પ્રાચી મને ટ્રાય નહીં કરવા દે પપ્પા ટ્રાય કરશે પપ્પા ઓકે ગાઈસ સ્ટે ટ્યુન અત્યારે તો બસ ભૂખ લાગી છે જમવાનું બની રહ્યું છે બનવાનું તૈયાર છે રેડી હે ને પ્રાચી અને જમવામાં બહુ જ મસ્ત હવ ગાઈસ કાલે રીવા આવી હતી એટલે હવ યા ગાઈસ પપ્પા આવી ગયા છે ને પપ્પા થોડો શાંતિથી બોલાઈશો ગાઈસ પપ્પા ઘરે આવી ગયા છે શાંતિથી કેમ નહીં બોલી શકતી ખબર છે એ મિની બ્લોગ છે ને જે આપણા શું કહેવાય પૂર્વ પ્રાચી ડેલી રૂટીન છે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે આઈડી ચાલુ કરી છે એમાં એને એ રીતે છે કે ફટાફટ ત્યારે સો ગાઈસ અમે રેડી થઈ ગયા છે અને અત્યારે સનલાઈટ એટલે એક વાઇબ થઈ ગઈ છે ભૂખ લાગી છે હા ચાલ બતાવી દે શું છે જમવામાં ગાઈસ આજે છે રગડા પેટીસ અહીંયા છે રગડો અહીંયા છે પેટીસ અહીંયા છે મેં જે મસ્ત મારી હાથોથી ડુંગળી કાપી છે એ ચટણી જે અમારા ઘરે હતી જ ઓલરેડી એટલે અમે યુઝ અને અહીંયા છે સેવ જે અમારા નાનીએ બનાવી છે હોમમેડ છે અહીંયા બાઉલ છે અને ત્યાં પાઉં છે જો કોઈને ઇન્ટરેસ્ટ હોય પાઉં જોડે ના આપણે કોઈ ઇન્ટરેસ્ટ નહીં પાઉં મને છે ઇન્ટરેસ્ટ ફ્રેન્ડ્સ આ બીજી વસ્તુ છે આ વેરાયટી કે મારી ફેવરિટ છે અને તમને કાલે જ રાતે જણાવી દીધું એમ કે થોડીક અનબન થઈ ગઈ અમારા બંને વચ્ચે ખાટી મીઠી નોખજો તો અત્યારે છે ને એકચ્યુઅલીમાં મને પટાવવા માટે કે રામ જાણે 10-12 દિવસ આવું બધું બનશે મજા આવશે શું કેવું જો અમારા તો ફાયદે આ બધું બતાય અત્યારે એમનો ગોલ્ડન પીરિયડ ચાલે છે પાછા બંને ગ્રીન બી પહેર્યું મમ્મી ગ્રીન ના આ તો પાકિસ્તાની ઝંડો આપો હિન્દુસ્તાન હે અને ફ્રેન્ડ્સ અત્યારે પાછી ચર્ચા ચાલુ થઈ ગઈ છે અમારે શું કહેવાય ચાય પે નહીં ખાને પે ચર્ચા રાઈટ હા તો આજનો ટોપિક છે મેચ ના મેચ તેલ વાળી છે સુપર 8 ના પપ્પા કહે છે મેચ નું આખો દિવસ સાંભળું છું યાર મારે દુકાને બધા આવે ને ખાન તો જરૂર છે એવું શું થયું કે જબરું થયું ને વિરાટ કોહલી પહેલા બોલમાં ઉઠ્યો મેં આ બધું ના શું વિરાટ કોહલી એ તો મોહમ્મદ કેફ હતો મને કે ના કોહલી તો શું મમ્મી મધ લેવા તું મને ખબર છે કે વિરાટ કોહલી પહેલા બોલ જ આઉટ થઈ ગયો તોય આવીને આપણને પૂછે આ પેલા જેવું શું કહેવાય કે માનલે કમળો જેવો છે બરોબર પપ્પાને બે જણાને ખબર છે માનલે કે ગટાભાઈને ખબર છે કે કાકાને કમળો જેવો છે તો કાકા 3 દિવસથી એડમિટ છે ને કાકાને 10 બાટલા ચડાયા તો કે શું કે કમળો થઈ ગયો છે ના મારો શું કે બનેવી છે ને અહીંયા રિસોર્ટ રાખ્યો છે તો એન્જોય કરવા આવ્યો શું બેટા તું આવીને પૂછે કે કમળો થઈ ગયો છે ખબર છે કાકા 3 દિવસથી દુકાન બંધ છે તો એમ કે અને બીજું કે આજ ગટાનું નામ એ માટે લઉં છું કે આજે
એમનો હાઈટ કમ ફાઇટ જ્યાદા જે એકચ્યુઅલીમાં પેલું પિક્ચર નહીં આવ્યું અત્યારે ચંદુ ચેમ્પિયન એનો નાનો ભાઈ હોય એવો જ છે અમારા માઇક ટાયસન જેવો બોડી છે એની આજે પાર્થ મિસ્ત્રી એનો બર્થડે છે તો અમારા ફેમિલી તરફથી તમને હેપી બર્થડે ટુ હેપી બર્થડે પાર્થ. હેપી બર્થડે હેપી બર્થડે કટાભાઈ એટલે અમે ગટાનું ઉદાહરણ આપ્યું. યસ ગટા અને ખરેખર આવું પૂછતો નહીં હો કે કાકા ગમડો થઈ ગયો. આજે એમની બર્થડે છે 15 જૂન. સો ચલો જમવા બેસીએ. પ્રાચી ક્યારની કહે છે હવે યાર. હા એટલે જ નહીં બોલતી યાર. હું આમ જો એને ભૂખ લાગી છે. અરે પ્રાચી ચાલુ પડી ગઈ છે. કોફી પીધી છે ને પછી શું કર્યું હતું મેં હાથથી લઈ નતું મેં એક વડાપાવ ફંગાલ થાય છે મેં એક વડાપાવ તો બહુ સ્પીડમાં બોલું છું આજકાલ ખબર નહીં 3x માં બોલવા માંડી લેડીઓની ખાસિયત હોય કે વડાપાઉં હાંડવો કે ઢોકળા કે ખાંડવી કે વોટ એવર બનાવે ને રાતે એ આટલું બધું બનાવે આટલું બધું. એવું ના હોય. કેમ કે હવારમાં ડૂજવા મળે ને પાસે. તો તમે કઈ જાઓ. ના મારી એક ખાસિયત છે કે હોનાના ટુકડા હોય ને તો એ એક જ ટાઈમનું બીજી વાર નહીં ખાવાનું. મમ્મી કે ઓ હોનાના ટુકડા બનાય કાલે હોના ટુકડા. ટુકડા બનાવું છું કમ એના કરતા ઘરેણા બનાવીને હું જ ના પહેરું. આ રીલમાં એ રીક્રિએટ થાય છે મમ્મી ચલો હવે યાર જમી લઈએ. સો અહીંયા એક્ટિંગ થઈ રહી છે અમારા બંનેની મીન્સ લાઈક પપ્પા અને મારી. ચલ કરતો કેમ પ્રાચી છે ને પપ્પાના જેમ ખાય પપ્પા અને પ્રાચી એમનું ખાય તો ના બાબા એટલું બી ખરાબ નહીં ખાતા આપણે. હા હું ખાઈ જ બતાવું, હું ખાઈ જ હા બતાવું. હા બદલતા નહીં હો હા, સ્ટાઇલ. સ્ટાઇલ નહીં બોલું. પપ્પા આ લોકોને દેખાડો. હા આમ દાંત તો પીરો હોય ને તો ચમચીમાંથી બધું આવી તો જવું જોઈએ ને એવું થોડી એ લોકો direct જીભ પર ના લે પકડ ના મારે દેખાડવું તું. આ બતાય છે. હમ. એ મોઢું તો ફાટે જ ને. લે. કે પછી આ રીતે કરવાનું શું બતાવું તને? આ રીતે કરવાનું? અમે નથી અમે એવી રીતે નહીં ખાતા અમે આમ ખાઈ જો ભચર બદલી સ્ટાઇલ બદલી. આ મમ્મી અને આનું છે સેમ છે કે like કેમેરા સામે આવે તો we just change our જાને જુટ્ટી જાને આ લોકો રીલ વર્સિસ રિયલ ને સાચી બહુ માને છે. એવું નથી ખા ને તો ખા ને. હા તો હા. રિયલમાં ખાલી. હા જો. લો છે ને તો અમે જીવ અંદર રાખીએ તો અમે આ રીતે છીએ. અમે નહીં જ ખાતા ને. હા. તમે દાંતમાં આમ ચમચીને લાઈ હું ખાઈ આઈ લઉં. એક્સેપ્ટ કે હું અવાજ કેમ મને ગમે ઇરિટેટ કરું પ્રાચીને બસ તો જાને. અમે આમ જડબું ખાલી ખોલી આમ. હા તો એ ભાઈ આમ તો કરાય ને જો બતાવો એમ. પપ્પા ના હા અને આટલું છે ને એ લોકો છે ને સ્પૂન માં રાખી મૂકે જેમ કે હા. બીજી વાર પતી જવાનું બધું. નહીં નાખી મુકતા ચૂપ રે ને. જો આ. અમને ચમચી સાંભળો અમને આ તો ચમચી અવાજ અને દાંતનું ઘર્ષણ થાય ને અમને નથી ગમતું. અને અમને દાંત અને મોઢાનું આમ થાય ને એ નહીં ગમતું. છી. ખાય છે ને એ રીતે ખાય છે ને બસ. હે પપ્પા યો હમસે પંગા મહેંગા પડેગા. તો ગાઈઝ અમે જમી લીધું છે અને પપ્પા અહીંયા મમ્મીને જ્યુસ ખોલીને આપતા હતા બીકોઝ શું થયું પપ્પા? પપ્પાનો દાંત તૂટી ગયો છે. નહીં તૂટે. અહહ તૂફો માંડે. દાંત મીન્સ આ આ જો બોટલ આ નથી આવે ખુલતી જો. જુઓ ખાલી. અને અહીંયા મમ્મી જ્યુસ પીવે છે. આ છે કોકોનટ વોટર અને પપ્પા ટ્રાય કરીને બતાવશે કેવું છે. અમે લોકો લઈ મંડ્યા મંગાવા. અરે શું છે? Neo mix. પાઇનેપલ ગાઈઝ અમે ટેસ્ટ કર્યું તો અમને નતું ભાઈ એટલે અમે વિચાર્યું કે પપ્પા પીવડાવીએ અમને તો લાગે અરે, કફ સિરપ છે. બાપુ વેચવા લાવ્યો છું. કફ સિરપ જેવું લાગે. એક ને 2 પેટી મંગાવી છે. તો અમને લાગ્યું અમારી માટે જ મંગાવ્યું તો ખાલી. પેલી ઉધરસની દવા ફ્લેવર વાળી પીતા ને એવું ફીલ થાય છે. ચલો ટેસ્ટ સારો કરી લો. ના મને જ નહીં. લાય આ શું છે? કોકોનટ છે વાતર. આ તો સારું છે પપ્પા. મોઢું ના બગાડશો આ એકદમ છે ને નેચરલ લાગે છે રિયલી. જાઓ અને અમારી દુકાનેથી હાલો ભાઈ. રોજની 2-3 તો પીવી જ જોઈએ આ size. જાઓ અને અમારી દુકાનથી લો ભાઈ. આ છે ને ચડ્ડો છે ને. ચડ્ડો ના રે રોજની 2-3 પીવે ને તો. કેમ કેટલાની છે? ભાઈ હું તો પીવું જ છું પૂરા પ્રાચી પીવે જ્યુસ તો પછી હું ના પીવું તો હવે હું ચાલુ કરીશ રોજ. ઓ લા લા. હાસ ને પેલું. સોરી સો ગાઈસ હવે અમે બધા સુઈ જ જશું હે ને પપ્પા?
ના હા જો તો ખરા કેટલા વાગ્યા હોઈ જવાનું. હવે તવો મારવાનો. સો ગાઈઝ અમે બસ બપોરે આરામ જ કર્યો છે, સૂતા નથી. પપ્પા સૂતા હતા અને મમ્મા બી 10 વાગે ઉઠે તો સુવાય. અને મમ્મા બી હું ને પ્રાચી હતા સૂતા. અમે બંને બસ મજા કરતા હતા, ચીલ કરતા હતા. અને હવે અમે કપડાં ચેન્જ કરી લીધા છે બીકોઝ અમે જઈ રહ્યા છે શોપિંગ કરવા. યા હુરે અમારી નહીં પણ મમ્માની. કેમ? એક કાલના વ્લોગમાં ખબર પડશે. યો સો ગાઈઝ લેટ્સ ગો. અમે નોર્મલ કપડાં પહેર્યા છે અત્યારે બીકોઝ સારા લાગે છે ને કપડાં. ના હા બીકોઝ પૂર્વાનો કમ્ફર્ટ મેઇન છે. ના મોટી પેલા કપડામાં કે શું પ્રોબ્લેમ હતી ગઈ? એમાં ગરમી લાગે છે. સો વોટ ફેશન આગળ કઈ ના આવે, ના ગરમી ના ઠંડી ના શરદી. ઓકે પછી તબિયત ખરાબ થશે યાર. તારી થાય અમારી નહીં. હા તો મારી થાય એટલે તો કહું છું. સો ગાઈઝ સ્ટે ટ્યુન. ચલો અમે જઈએ બહાર અને અમે ક્યાં જઈએ છીએ એ બી જણાવશું ત્યાં જઈને. સો લેટ્સ ગો. સો ગાઈઝ અમારે બહાર જવું હતું બટ તમે જોઈ શકો છો કે નીચે પાણીના છાંટા દેખાય છે. એન્ડ ગાઈઝ અહીંયા કેમેરામાં નહીં દેખાય કારણ કે નોટ કેપ્ચરેબલ. બટ ગાઈઝ બહુ જ વરસાદ પડવાનો છે અને પડી રહ્યા છે વરસાદના છાંટા. અને પૂર્વા અને મમ્મીનું મોઢું તમે જોઈ શકો છો. દે આર રિયલી અપસેટ. મારા કંઈ લેવા દેવા નથી, મારે તો ખાલી ફરવાનું જ હતું. પણ સ્ટીલ ગાઈઝ આ જે રિએક્શન છે ને આ રિએક્શન છે ને એક વાર બહુ આગળ લાવશે. એડવર્ટાઇઝમાં રિએક્શન લોકો ફોટા મૂકશે બૂમ 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 બૂમ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હમણાં મળીએ જો વરસાદ લાઈક સ્ટોપ થઈ જશે ત્યારે અમે બહાર જઈશું. અને જો નહીં થાય તો ગયું. હા કોઈ શોપિંગ નહીં કરીએ. હા સો સેડ. સો ગાઈઝ ફાઇનલી વરસાદ રોકાઈ ગયો છે. આઈ ડોન્ટ નો હું કેવી આવું છું બટ અને હવે વરસાદ રોકાઈ ગયો છે ને હવે અમે જઈ રહ્યા છે શોપિંગ કરવા ફાઇનલી. કપડાં કેમ બદલી લીધા આપણે કીધું છે? હા કપડાં બી બદલી લીધા કે પલળી જઈએ તો કોઈ વાંધો નહીં. આ ટી શર્ટ હવે ડેલીની થઈ ગઈ છે દેટ્સ વાય. એન્ડ અહીંયા પ્રાચી સીટ ક્લીન કરી રહી છે. સો લેટ્સ ગો ગાઈઝ જઈએ. અત્યારે તો વરસાદ નથી પણ વાદળા થોડા છે. પણ જોશું વરસાદ પડશે તો તમને બતાવશું ગાઈઝ. સો સ્ટે ટ્યુન. ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા છે મણિનગર. ખુફિયા રસ્તા. અમે ખુફિયા રસ્તેથી નીકળી રહ્યા છે. સો અમે પાર્ક કરી દીધી છે એક્ટિવા અને આઈરી માર્કેટ અમે જઈ રહ્યા છે. લેટ્સ ગો ગાઈઝ સ્ટે ટ્યુન. મસ્ત છે. સો ગાઈઝ અમે નીકળી ગયા છે. એન્ડ ગાઈઝ હવે અમે બહુ શોપિંગ કરી દીધી તો ફટાફટ હવે ઘરે જઈએ એન્ડ ધેન પછી તમને મળીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. ગાઈઝ અમે બહુ જ થાકી ગયા છે હદથી વધારે. કે બોલ ગાઈઝ હું એટલી થાકી ગઈ છું ને કે મારા કોઈ લવ્સ નથી નીકળતા. ગાઈઝ પૂરા બહુ થાકી ગઈ છે. એન્ડ ગાઈઝ એકચ્યુઅલી મમ્મી તો ના જ પાડતા હતા કે વરસાદ બહુ જ અત્યંત પડી ગયો છે. ફાઇનલી શોપિંગ કરીને આવી ગયા છે એમ કહું છું. તો મમ્મી એમ કહેતા હતા કે નથી જવું વરસાદ છે, ઇટ વિલ બી રિસ્કી, રહેવા દો, બેસો ઘરે સુઈ જાઓ. હા સુઈ જાઓ. પણ હવે કે અમારું મોઢું છે ને એકદમ લટકી ગયું તો પછી મમ્મા એવું કીધું કે ચલો હવે જતા આવીએ. તમારું મોઢું લટકી ગયું છે એટલે. કારણ કે ગાઈઝ અમે જતા હતા કે મમ્મી 10-15 જેટલી કુર્તીઓ લઈ લે પણ મમ્મી લીધી 5. વાંધો નહીં, મમ્મી કીધું ઇટ ઇઝ ઇનફ ફોર મી. તો અમે કીધું ઓકે વાય નોટ મમ્મી. ઓ ગાઈઝ સો અમે મમ્મીની આટલી બધી કુર્તીઓ આમ તાત્કાલિક કેમ લેવા ગયા અને આવા વરસાદમાં શોપિંગ કેમ કરી તે જોવા માટે અમારી જે ચેનલ છે ને એમાં સ્ટે ટ્યુન રહેજો. યા એન્ડ અમારો જે બીજો બ્લોગ આવવાનો છે ને મીન્સ લાઈક કાલે આવતીકાલે તો એ તમે જોવાનું ભૂલતા નહીં. તો જ તમને ખબર પડશે કે અમે આજે શોપિંગ કરવા કેમ ગયા. રાઈટ. એન્ડ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો જેને સબસ્ક્રાઇબ ના કરો એન્ડ બેલ આઇકન દબાવી દેજો. ઓલ પર સેટ કરી દો તો તમને નોટિફિકેશન આવી જાય જલ્દી. યસ બોલી દે. તો મળે એક નવા દિવસ અને નવા સોરી જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે પણ આવી રીતે અચાનક શોપિંગ કરવા જાઓ છો સ્પેશિયલી વરસાદમાં. યા અમે તો જોઈએ. અને તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.